યાર ફ્રેન્ડ મારી સીસીની એક્ઝામ ફિનિશ થઈ ગઈ છે અને જો હવે તમે પણ એક્ઝામ આપવા જઈ રહ્યા છો તો આ વિડીયો યાર તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે કારણ કે આ તમે એક્ઝામ આપવા જઈ રહ્યા છો તો એમાં તમારે કઈ કઈ ભૂલ ના કરવી જોઈએ। જો તમે અમુક એવી ભૂલ કરશો તો તમને એક્ઝામ આપવા દેવામાં આવશે નહીં કારણ કે મારી સાથે રહેલી 4 છોકરીઓ હતી કે જેને અમુક ભૂલના કારણે એમને એક્ઝામ આપવા દેવામાં આવી નહોતી। તો તમારે યાર પણ આ ભૂલ ના થાય એનું ધ્યાન રાખજો। તે બધી કઈ ભૂલ છે, તમારે એક્ઝામમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, પ્લસ તમારે એક્ઝામમાં કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એ પણ હું તમને જણાવીશ અને મારો અનુભવ પણ જણાવીશ કે મારી એક્ઝામ કેવી રહી। તો ચલો ફ્રેન્ડ વિડીયો આગળ વધારીએ છીએ આપણે। જય માતાજી એવરીવન, હું છું પ્રિયા અને ગુજરાતથી તમારું બધાનું સ્વાગત છે। તો ફ્રેન્ડ મારી એક્ઝામ હમણાં જ ફિનિશ થઈ ગઈ છે। સળિયાદમાં રહું છું, મારું સેન્ટર આવ્યું હતું આણંદમાં। તો ત્યાં યાર ઘણી બધી વસ્તુઓ એવી થઈ કે છોકરીઓ ત્યાં ઘણી બધી ટેન્શનમાં આવી ગઈ હતી। તો તમારી સાથે પણ યાર આવું ના થાય તો સૌથી પહેલી ધ્યાન રાખવા જેવી વાત એ છે કે જો છોકરીઓ છો તમે તો યાર તમારી મેરેજ સર્ટિફિકેટ જોડે રાખજો, કાં તો એની ઝેરોક્સ લાવી શકો છો પણ એ તમારે જોડે રાખવી જ પડશે। જો તમારી પાસે મેરેજ સર્ટિ નહીં હોય કાં તો પછી તમારે એક નામમાં ફેરફાર હશે તો તમને એક્ઝામ આપવા દેવામાં આવશે નહીં। બિકોઝ મારી સાથે જ રહેલી 3 છોકરીઓ એવી હતી કે જેમને મેરેજ સર્ટિ નહોતા તો એમને એક્ઝામ આપવા દેવામાં આવી નહોતી। તો તમને ખાસ વિનંતી છે કે યાર જો છોકરીઓ તમારા નામમાં ડિફરન્સ છે, તમારી આઈડીમાં અને તમારી જે હોલ ટિકિટ છે એમના નામમાં ડિફરન્સ હોય તો યાર તમારે મેરેજ સર્ટિ જોશે જ અને જો એ ના હોય તો તમારું જે એફિડેવિટ કરાવેલું છે નામની ચેન્જીસ વિશે તો એ પણ લઈ શકો છો, તમારી ઝેરોક્સ પણ ચાલશે, કંઈ વાંધો નથી। તો આ વાત તો ખાસ ધ્યાન રાખજો, જો તમારી પાસે મેરેજ સર્ટિ નહીં હોય તો તમને એક્ઝામ આપવા દેવામાં આવશે નહીં। બીજી વસ્તુ છે ગેજેટ્સ, કોઈ પણ જાતના ગેજેટ્સ લઈ જવા દેવામાં આવશે નહીં। છોકરાઓને તો ખબર જ છે કે કોઈ પણ બેલ્ટ, કોઈ પણ ચેન, ગળામાં, હાથમાં રિંગ્સ કંઈ પણ જોશે નહીં। અને એમ જ છોકરીઓ માટે તો ખાસ છોકરીઓને તમે નાકમાં નથ પણ નહીં પહેરી શકો, બટરફ્લાય પણ કોઈ પણ જાતનું આ નાનું એવું બટરફ્લાય પણ નહીં નાખી શકો, હાથમાં કોઈ પણ જાતની ઓર્નામેન્ટ્સ કોઈ પણ વસ્તુ જોશે નહીં, રિંગ પણ નહીં, બ્રેસલેટ પણ નહીં, ચૂડી પણ નહીં, કંઈ જ નહીં, ગળામાં પણ કંઈ પણ નહીં। પ્લસ આ તમે જોઈ શકો છો આ ટાઈપનું કંઈ પણ એવું મટીરિયલ નહીં ચાલે, કંઈ પણ એવી વસ્તુ જે મેટાલિક હોય એ કંઈ પણ વસ્તુ ચાલશે નહીં। તો ધ્યાન રાખવામાં આવે કે આવી કોઈ પણ વસ્તુ યાર તમે પહેરી જતા નહીં તો તમારે ત્યાં બધી જ વસ્તુ સાઈડમાં મૂકવા દેવામાં આવશે, તમારા કોઈ પણ વસ્તુ તમને ત્યાં અલાઉ કરવામાં આવશે નહીં। એટલા માટે કોઈ પણ સોનાની એવી કંઈ પણ વસ્તુ હોય તો તમે ઘરે મૂકીને જઈ શકો છો, સાથે ના લઈ જાઓ તો સારું છે। અને જો ભૂલી જાઓ, તમે ઘરે મૂકવાનું ભૂલી જાઓ તો એના માટે એવું છે કે એ લોકો ત્યાં ટેપ હોય છે, એ ટેપ તમારે અહીંયા કોઈ પણ વસ્તુ હોય ત્યાં ટેપ લગાવી આપે છે। તો પણ ધ્યાન રાખજો કે તમે આ કોઈ પણ વસ્તુ આ લઈ જ ન જતા, જેથી કોઈ પ્રોબ્લેમ ઊભી થાય જ નહીં। તો હવે હું તમને શરૂઆતથી પ્રોસેસ બતાવું છું કે તમારે એક્ઝામ સેન્ટરથી લઈને એક્ઝામના અંદર હોલ સુધી કઈ કઈ પ્રોસેસ હોય છે। તો સૌથી પહેલાં તો તમારી જ્યાં અંદર એન્ટર થાવ ત્યાં તમારી હોલ ટિકિટને તમારું આઈડી વેરીફાઈ કરવામાં આવે છે। પછી ત્યાંથી તમારે સહેજ અંદર જવાનું હોય છે, ત્યાં તમારું જે સ્કેનિંગ કરવાનું હોય છે। મેં તમને કહ્યું કે કોઈ પણ મેટાલિક વસ્તુ પહેરી જવા દેવામાં આવશે નહીં, તો ત્યાં તમારું સ્કેનિંગ કરવામાં આવે છે। તો ત્યાં સ્કેનિંગ થયા પછી તમને આગળ જવા દેવામાં આવે છે। પછી ત્યાંથી આગળ તમારું બાયોમેટ્રિક ચેક કરવામાં આવે છે, જ્યાં તમારા રેટિનાનું ચેક કરવામાં આવે છે, આંખોનું। પછી ત્યાં તમારે ફિંગર પણ ચેક કરવામાં આવે છે। તો એ બધી પ્રોસેસ થઈ જાય છે પછી ત્યાંથી તમને આગળ જવા દેવામાં આવે છે, જ્યાં તમારા કોમ્પ્યુટરનો નંબર આપેલો હોય છે ત્યાં તમારે બેસી જવાનું હોય છે। અને જ્યાં સુધી કોઈ પણ ઇન્ફોર્મેશન આપવામાં ના આવે ત્યાં સુધી કોઈ પણ વસ્તુ તમને ત્યાં અડવા દેવામાં આવશે નહીં। ત્યાં બધી વસ્તુ તમારું ત્યાં નંબર પણ આવી જશે, કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર તમારું નામ પણ આવી જશે। જ્યાં સુધી તમને કોઈ પણ જાતની ઇન્ફોર્મેશન આપવામાં ના આવે ત્યાં સુધી તમારે કંઈ પણ વસ્તુ ત્યાં કરવાની નથી। હવે આ બધી વસ્તુમાં તમારે અડધો કલાક તો થઈ જ જશે, અડધો કલાક જ્યાં સુધી બધા વિદ્યાર્થીઓ ના આવે ત્યાં સુધી તો તમને ત્યાં બેસાડી રાખવામાં આવશે। પછી ધીરે ધીરે તમારી ત્યાં બધી પ્રોસેસ ચાલશે, તે ધીરે ધીરે તમને પાસવર્ડ નાખશો પછી તમારું ખુલશે। હું ત્યારે એક્ઝામમાં ઘણા બધા એવા હોય છે કે થોડા નર્વસ થઈ જતા હોય છે, કારણ કે ઘણા બધા મેં એવા જોયા છે કે જેમને કોમ્પ્યુટર ખાસ આવડતું પણ નથી હોતું અને ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા આવ્યા હોય છે તો એમને યાર નર્વસ થઈ જતા હોય છે। તો તમારે પણ આ પ્રોબ્લેમ ના થાય એના માટે એક લિંક આપી છે મોક ટેસ્ટની, તો ત્યાં તમે તેની પ્રેક્ટિસ કરી શકો છો કે તમારે કઈ રીતે લોગિન કરવાનું, કઈ રીતે તમારે આગળ બધી પ્રોસેસ હોય છે, કઈ રીતે તમે એક્ઝામ્સમાં જે ક્વેશ્ચન છે સિલેક્ટ કરી શકો છો, એ બધું તમારે મોક ટેસ્ટ ત્યાં જે ગવર્મેન્ટ
ગવર્મેન્ટે લિંક આપી છે, ત્યાં મારું ગુજરાત ઉપર તમે લિંક ખોલીને જોઈ શકો છો, તો ત્યાં તમને મળી જશે. તો કઈ રીતે મોક ટેસ્ટ આપો છો એની પ્રેક્ટિસ કરીને જાઓ, જેથી તમારે એક્ઝામ હોલમાં નર્વસ ના થાવ. તો મારું એ વિનંતી છે કે તમે એકવાર તો આ લિંક ખોલીને તમે જોઈ શકો છો, જેથી તમને આ પ્રોબ્લેમ ના થાય. હવે ફાઇનલી એક્ઝામ સ્ટાર્ટ થાય છે, તો તે સૌથી મોટું ટાસ્ક છે કે કયા ક્વેશ્ચન કરવા અને કયા ક્વેશ્ચન ના કરવા. તો મારો અનુભવ કહું ને તો મેં થોડી ઘણી ભૂલ કરી છે, જે યાર તમે ના કરતા, એટલા માટે જ મેં વિડીયો બનાવ્યો છે. તો 100 તો કોઈનાથી પણ નહીં થઈ શકે પૂરેપૂરા. મેં ખુદ 65 જ કર્યા છે, કારણ કે ટાઈમ એટલો હોય છે અને તમારું કેલ્ક્યુલેશન પણ એટલું હોય છે ને કે તમે 100 તો નહીં જ કરી શકો. હવે આવીએ છીએ ગુજરાતી ગ્રામર. તો ગુજરાતી ગ્રામર તો તમારે જલ્દીથી થઈ જશે. સૌથી પહેલાં તો ગુજરાતી ગ્રામર જ કરવાનું છે, તો જલ્દીથી થઈ જશે. કોઈ હાર્ડ હોતું નથી, ઇઝી જ હોય છે. પછી આવે છે ઇંગ્લિશ ગ્રામર. હવે ઇંગ્લિશ ગ્રામરમાં જે બેઝિક હોય છે એમાં તો વાંધો નથી આવતો, પણ મેં જે ભૂલ કરી છે એ છે પેરેગ્રાફની. ઇંગ્લિશ ગ્રામરમાં મેં ભૂલ કરી એવી તમે પણ ના કરતા યાર. તો ઇંગ્લિશ ગ્રામરમાં પેરેગ્રાફ પૂછાય છે, 3 પેરેગ્રાફ પૂછાય છે, એની અંદરથી ક્વેશ્ચન પૂછાય છે. તો એ પેરેગ્રાફ થોડો રીડ કરવામાં મેં ટાઈમ વેસ્ટ કર્યો, જે તમે ના કરતા. હું તો તમને કહું છું કે આ પેરેગ્રાફ તમે સ્કીપ જ કરજો. છેલ્લા જ્યારે તમને ટાઈમ મળે ત્યારે જ આ પેરેગ્રાફ વાંચજો, ને તો તમારું બહુ જ ટાઈમ કન્ઝ્યુમ થઈ જશે. તો ઇંગ્લિશમાં તો આ પેરેગ્રાફ તમે સ્કીપ જ કરજો. તો ક્યારેય તમે 50 ઉપર ક્યારેય ક્વેશ્ચન નહીં કરી શકો, માટે થોડું આ પેરેગ્રાફ સ્કીપ કરજો. હવે આવે છે તમારું રિઝનિંગ. તો પહેલાં ગુજરાતી કરી, ઇંગ્લિશ. હવે મેથ્સ નથી કરવાનું, ડાયરેક્ટ પહેલાં રિઝનિંગ કરવાનું છે. તો રિઝનિંગ માટે જે તમને લાગે ને, જે તમે ક્વેશ્ચન જુઓ છો તમને લાગે છે કે આ તમને આવડી જશે, સોલ્યુશન થશે ને આનો આન્સર આવી જ જવાનો છે, એ જ ક્વેશ્ચન પકડજો. બાકી તમને એમ થશે કે ચલો તુક્કો તો મારીએ, ચલો અને કેલ્ક્યુલેશન કરીએ, લેન્ધી કેલ્ક્યુલેશન છે, તો સમજી લો આ વસ્તુ કરવાની જરૂર નથી ને. તો તમારો ટાઈમ 100% બગડશે જ બગડશે. માટે તમને લાગે કે આ વસ્તુ તમારે આવડે છે અને તમારો આનો આન્સર આવી જ જવાનો છે, એવા જ ક્વેશ્ચન અર્જુન જે તમને જોઈને ખબર પડી જાય કે ચલો આમાં બહુ ટાઈમ જવાનો નથી અને તમને આવડી પણ જવાનો છે, આન્સર પણ આવી જવાનો છે, એવા જ ક્વેશ્ચન અડજો. એટલે રિઝનિંગમાં આવા ક્વેશ્ચન છે, આકૃતિવાળા ક્વેશ્ચન છે, વધારે પૂછાય છે. તો આકૃતિવાળા ક્વેશ્ચન છે, સિરીઝ છે, તારણોવાળા ક્વેશ્ચન છે, એવા ઘણા બધા ક્વેશ્ચન છે. જે રિઝનિંગમાં જો તમે કશું જ નથી કર્યું ને, તો હું તમને સજેસ્ટ કરીશ બસ એટલી વસ્તુ કરી શકો, તમારા માટે સારું રહેશે. તો એક તો રિઝનિંગમાં છે, એક તો છે ટીચિંગ કિશન, એમનું ચેનલ છે જ્યાં તમે રિઝનિંગના કરી શકો છો. હમણાં જ એમને ઘણા બધા વિડીયો અપલોડ કર્યા છે, આકૃતિ રિલેટેડ ઘણા બધા રિઝનિંગ રિલેટેડ વિડીયો અપલોડ કર્યા છે, તો એ જોઈ શકો છો. કારણ કે મેં જ્યારે આગલા દિવસ જ એમના આકૃતિવાળા જે વિડીયોઝ છે એ મેં જોયા અને એમાંથી 2 ક્વેશ્ચન પૂછાયા, જે મારે આકૃતિવાળા વિચારવાની પણ જરૂર ના પડી. બસ મેં ક્વેશ્ચન જોયો અને મને ખબર પડી ગઈ કે આનો આન્સર આ જ છે, કારણ કે મેં આગલા દિવસ ઓલરેડી એમના વિડીયો જોયા હતા, તો મને યાદ જ હતું કે આ જ ક્વેશ્ચનનો આન્સર આ જ છે. તો તમે યાર જો ટાઈમ ના બગાડવા માગતા હો અને તમને કશું જ રિઝનિંગમાં કર્યું નથી, તો તમે એમના વિડીયો જોઈ શકો છો. અને એક છે ભેંસકી પાઠશાલા, એમના પણ વિડીયો યાર બહુ સરસ હોય છે, એ પણ જોઈ શકો છો. બસ આ 2 વસ્તુ જોજો, તમને ઘણું બધું સારું રિઝલ્ટ મળશે, ઘણું બધું સારું ઇમ્પ્રુવમેન્ટ મળી જશે. જો તમે કશું જ નથી કર્યું મેથ્સ અને રિઝનિંગમાં, તો બહુ જ સારા વિડીયો છે, તમે જોઈ શકો છો. તો હવે આગળ વધીએ મેથ્સમાં. તો મેથ્સમાં યાર નિશાનીઓવાળા ક્વેશ્ચન પૂછાય છે, જે તમારે કરવા જોઈએ. પછી વ્યાસ એ રિલેટેડ ક્વેશ્ચન છે, એ પણ પૂછાઈ શકે છે. તો હું તમને સજેસ્ટ કરીશ કે યાર મેથ્સ તમે છેલ્લે જ કરજો, કારણ કે એમાં ગણતરી વધારે જરૂર પડે છે, જે તમારો ટાઈમ કન્ઝ્યુમ કરે, ટાઈમ બગાડશે. અને મેથ્સમાં પણ હું તમને એવું કહીશ કે જે તમને લાગે જોઈને કે હા તમારો આન્સર આવી જશે, એવા જ ક્વેશ્ચન અડજો. બાકી વધારે જે ગણતરીવાળા હોય એ ક્વેશ્ચનને અવોઇડ કરજો. છેલ્લે જ્યારે તમારી પાસે ટાઈમ વધવાનો તો નથી જ, બટ જો વધે તો તમે કરી શકો છો, જે તમને લાગે કે હા હવે કેલ્ક્યુલેશનવાળા છે વધારે, પણ તમારી પાસે ટાઈમ પણ છે, તો તમે પછી કરી શકો છો. કે સૌથી પહેલાં તો તમારા બધા ક્વેશ્ચન 100 ક્વેશ્ચન તમારી નજર સમક્ષ એકવાર તો આવી જ જવા જોઈએ. એટલા માટે જ કહું છું કે સૌથી પહેલાં તમને લાગે એ જ ક્વેશ્ચન ટિક કરી નાખો કે હા તમને આવડે છે, તમારો આન્સર આવી જવાનો છે, એવા જ ક્વેશ્ચન કરી નાખો, જેથી તમારા 100 ક્વેશ્ચન નજર સમક્ષ આવી જાય. મારે પણ એવું જ હતું, 100 ક્વેશ્ચન તો મેં જોઈ જ લીધા હતા અને એમાં જે આવડતા હતા એ પહેલાં ટિક કરી નાખે. એન્ડ પછી જે મને હવે લાગે કે હા હવે વધારે ગણતરીવાળા છે અને હવે જે થોડું માઇન્ડ યુઝ કરવું પડે એવું છે, થોડા કેલ્ક્યુલેશન વધારે છે, એવા બધા ક્વેશ્ચન મેં છેલ્લે રાખે, જેથી મને ટાઈમ મળે તો હું કેલ્ક્યુલેટ કરી શકું. અને એટલા માટે છેલ્લે બધા ક્વેશ્ચન માટે થોડો ઘણો ટાઈમ મળ્યો, જે હું કેલ્ક્યુલેટ કરી શકી. એન્ડ મેક્સિમમ મેં
રીઝનથી મેં 65 હું અટેમ્પ્ટ કરી શકી છું. તો યાર તમે પણ સારું અટેમ્પ્ટ કરી શકો એટલા માટે હું કહું છું કે જે ક્વેશ્ચન તમને લાગે કે ડાઉટફુલ છે કે થોડું કેલ્ક્યુલેશન વધારે છે તો એવા ક્વેશ્ચનને અવોઇડ કરી શકો છો. તમે પણ આનાથી વધારે કરી શકો છો. બસ થોડી આ જે સજેશન છે એ ધ્યાનમાં રાખીને તમે આગળ વધી શકો છો. જેથી તમારે મેં તમને કહ્યું કે ઇંગ્લિશમાં છે એ થોડું પેરેગ્રાફ તમે અવોઇડ કરી શકો છો જેથી તમારો ટાઈમ બચી જાય અને છેલ્લે તમારી પાસે ટાઈમ હોય તે કરી શકો છો. તો ઓકે, આઈ હોપ ફ્રેન્ડ્સ તમને આ ઇન્ફોર્મેશન થોડી હેલ્પફુલ રહે તમારી એક્ઝામ માટે. તો તમને બધાને બેસ્ટ ઓફ લક. યાર તમારી એક્ઝામ પણ સારી રહે અને આ બધી વાતો ધ્યાનમાં રાખજો જેથી તમારે એક્ઝામમાં કોઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ ના થાય. છોકરીઓ ખાસ કરીને ધ્યાન રાખજો કે પોતાનું મેરેજ સર્ટિ હોય તો લઈ જાય. કોઈ પણ ઓર્નામેન્ટ્સ તમારી જોડે જરૂર નથી લઈ જવાની. અને હા, રફ કામ છે એ લોકો ત્યાંથી જ આપશે. તમારે જેટલા કાગળિયા જોઈએ એટલા એ આપશે રફ કામ માટે. તો ઘરેથી કંઈ પણ લઈ જવાની જરૂર નથી. ફક્ત એક પેન લઈ જવાની જરૂર છે જેથી તમારે રફ કામ કરતી વખતે કામ લાગે. તો બસ આટલી બધી વસ્તુ ધ્યાનમાં રાખજો જેથી તમારી એક્ઝામ સારી જાય. ફરીથી બધાને બેસ્ટ ઓફ લક. તો ચલો ફ્રેન્ડ, મળીએ બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી.